દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુદ્દે એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈ હાલ સમગ્ર ભારતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। જે મામલે આજે કેશોદ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કેશોદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમિત શાહ રાજીનામું આપીની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। समस्त अनुसूचित जाति समाज केशोद वती आज डेप्यूटी कलेक्टर श्री ने आवेदन पत्र आपी अने मांगणी करवामां आवी छे के देशना गृहमंत्री अमित शाहजी ए जे संसदना चालू सत्रमां देशना बंधारणना रचयिता एवा डॉक्टर बाबा साहेब आंबेडकर विषे जे अपमानजनक शब्दो बोल्या छे ते खरेखर भाजप सरकार ज नहीं पण भारत देश माटे शरमजनक बाबत कहेवाय। कारण के एक નીચલી કક્ષાનો વ્યક્તિ જ્યારે બંધારણના નિયમો અનુસાર દેશનો ગૃહમંત્રી બને છે ત્યારે એની ફરજ આવે છે કે એને બંધારણના રચયિતા વિશે સન્માનજનક ભાવના રાખવી જોઈએ, પણ આવી સન્માનજનક ભાવના ન રાખવા અને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરવાના હિસાબે આ દેશના તમામ જગ્યાએ આવેદનપત્રો આપવાની ભરમાર ચાલુ થઈ ગઈ છે અને માંગણી મૂકવામાં આવી છે કે દેશના ગૃહમંત્રીએ બંધારણના રચયિતા એવા બાબા સાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક શબ્દો બોલ્યા છે તેથી તેમને તેમના પદ ઉપરથી બરખાસ્ત કરવામાં આવે। આવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કેશોદની માંગણી છે। જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનના એંધાણ થશે, જેની સમસ્ત જવાબદારી સરકારની રહેશે। જય ભીમ, જય સંવિધાન।